મિત્રો, લોગની ગણતરી માટેના કેટલાક અગત્યના સૂત્રો. મિત્રો, ગુજકેટ અને નીટ અને જેડબલઈમાં તમને લોકોને કેલ્ક્યુલેટર કે લોગ ટેબલ આપવામાં આવતું નથી. તો કેલ્ક્યુલેટર વગર કે લોગ ટેબલ વગર આપણે ગણતરી કરવી હોય તો એના માટેની આ સરળ રીત છે. થોડી પ્રેક્ટિસ કરશો તો હું માનું છું આવડી જશે. પહેલાં એના કેટલાક સૂત્રો છે આપણે ધ્યાનમાં રાખવાના, જે બેઝિક પાયાના સૂત્રો છે. પહેલું સૂત્ર છે એક લોગ એ ઇન્ટુ બી, તો એના બરાબર થશે લોગ એ વત્તા લોગ બી. બીજું સૂત્ર છે લોગ એ બાય બી બરાબર લોગ એ માઇનસ લોગ બી. અને ત્રીજું સૂત્ર છે લોગ એ રેસ ટુ બી બરાબર બી લોગ એ. આ સૂત્રો બરાબર આપણે યાદ રાખવાના છે અને એનો આપણે ઉપયોગ લોગ સરળતાથી જોવામાં કરીશું. હવે મિત્રો, આપણને 1 થી 10ના લોગમાં અમુક જ લોગ આપણે યાદ રાખવાના છે. હવે આપણને ખબર છે કે log 1 બરાબર 1, કેમ કે 10ના આધારે આપણે લોગ લઈએ છીએ. અને log 10 એની કિંમત આપણને 1 આવે છે. તો ખાસ આપણે log 2 થી log 9 યાદ રાખવા પડે. એમાં પણ તમારે 4 જ લોગ યાદ રાખવાના, 4 જ જણના, બરાબર. તો અહીંયા આપણે જોઈએ log 1 બરાબર આપણે અહીંયા કીધું 0. log 2 ની વેલ્યુ આપણે યાદ રાખવાની 0.3010. log 2 બરાબર 0.3010 આ યાદ રાખવાનું, 2-4 વખત બોલવાનું, બરાબર, યાદ રહી જશે. log 3 ની કિંમત યાદ રાખવાની 0.4771. log 3 બરાબર 0.4771. પછી log 5 ની કિંમત આપણે યાદ રાખવાની 0.6990. 0.6990 કોની કિંમત છે? log 5 ની. એ રીતે તમારે ચોથી જે યાદ રાખવાની છે log 7. એની કિંમત છે 0.8451. કેટલી છે? 0.8451. બસ આ 4 કિંમત તમારે યાદ રાખવાની છે. ફરી બોલી જાઉં છું, log 2 ની કિંમત 0.3010, log 3 ની કિંમત 0.4771, log 5 ની કિંમત 0.6990 અને log 7 ની કિંમત 0.8451. હવે બાકીની મેટ્રિક છે. હવે અહીંયા log 4, તો log 4 એટલે આપણને ખબર છે કે 4 એ કોનો વર્ગ છે? તો 2નો. તો કે log 2/2. હવે આગળ આપણે સૂત્ર આપ્યું હતું કે log એની a રેસ ટુ બી, તો આપણે જવાબ આપ્યો તો b log a. તો અહીંયા પણ log 2/2, તો એના બરાબર શું થશે? 2 log 2. તો log 2 આપણને ખબર હતી, મેં કીધું યાદ રાખવાનું છે 0.3010. તે 0.3010 અને 2નો ગુણાકાર કરી દો એટલે આપણને કિંમત મળી 0.6021. અને આ લોગની ટેબલની વેલ્યુ છે, આમ ગુણાકાર કરો તો 0.6020 થાય. તો આપણને યાદ રહી ગયું log 4 ની કિંમત. એટલે log 4 ની કિંમત યાદ રાખવાની જરૂર નથી, તમે ભૂલી જાઓ તો આ રીતે તમે કરી શકો. એ જ રીતે log 6, તો 6 કેવી રીતે મળે? તો 2 તરી 6. તો અહીંયા log 6 એટલે 6 બરાબર શું લખ્યું હતું? log 2 into 3. હવે આપણે આગળ જોઈ ગયા હતા log a into b બરાબર શું થાય? કે log a વત્તા log b. તો અહીંયા log 2 વત્તા log 3. હવે 2 અને 3નો log યાદ રાખવાનો કીધો હતો, તો કે log 2 બરાબર શું થશે? બરાબર, તો 0.3010 અને log 3 બરાબર તો 0.4771. બંનેનો સરવાળો કરશો તો આપણને કિંમત મળશે 0.7781. આ રીતે log 6 આપણે યાદ રહી ગયું. એ રીતે log 8, તો કે 8 એ 2નો ક્યુબ છે, તો કે log 2/3. તો અહીંયા જવાબ એના બરાબર શું થશે? તો 3 log 2. તો એના બરાબર 3 log 2 ની કિંમત આપણને ખબર છે 0.3010. એ 3 ગુણ્યા 0.3010 કરશો તો આપણને જવાબ મળશે 0.93. તો આ log 8 બરાબર શું થઈ ગયું? તો કે 0.93. એ પછી log 9, તો 9 એ 3નો વર્ગ છે, તો log 3/2. તો એના બરાબર 2 log 3. log 3 ની કિંમત યાદ રાખવાની કીધી હતી 0.4771. તો 2 ગુણ્યા 0.4771, તો આપણને જવાબ મળશે log 9 બરાબર 0.9542. અને log 10 ની કિંમત આપણને ખબર છે કે 1. તો આ રીતે તમે 1 થી 10ના log તમે સરળતાથી યાદ રાખી શકો છો. અને જનરલી આપણને ગુજકેટ, નીટ અને જેડબલઈમાં
બહુ હાર્ડ ડિજિટ આપવામાં આવતા નથી લોગ માટેના. ગણતરી બહુ એટલી બધી હાર્ડ આપવામાં આવતી નથી, બરાબર. તો આ એક પોઈન્ટ ખાસ આપણે લોગમાં ધ્યાન રાખવાનું. હવે બીજું એક અહીંયા જોડે વાત કરું કે આ જે લોગ જોયો આપણે, લોગ 2 બરાબર આપણને કિંમત મળી 0.3010. તો કોઈ આપણને એમ પૂછે કે 0.3010નો એન્ટીલોગ કેટલો, તો કે 2. 0.4771નો એન્ટીલોગ કેટલો, તો કે 3. 0.6021નો એન્ટીલોગ કેટલો, તો કે 4. 0.6990નો એન્ટીલોગ કેટલો, તો કે 5. 0.7781નો એન્ટીલોગ કેટલો, તો કે 6. તો આના પરથી આપણે એન્ટીલોગ પણ યાદ રહી જાય. તો એ રીતે તમારે એન્ટીલોગ પણ યાદ રાખવાનો છે. 0.9542નો એન્ટીલોગ પૂછે તો કે 9, કે 9નો લોગ શું છે, તો કે 0.9542. તો એ રીતે તમે એને યાદ રાખો, બરાબર. તો આ એક અહીંયા વાત થઈ. હવે માની લો કે તમને આગળ આ રીતની રકમ આપી છે log 2.8, બરાબર. ધ્યાન રાખજો, log 2.8. તો આ log 2.8 એટલે કે 2.8 એક વેલ્યુ જે છે કિંમત એ કોની વચ્ચે છે, તો કે 2 અને 3ની વચ્ચેની કિંમત છે. log 2 અને log 3ની વચ્ચેની કિંમત, બરાબર. આપણે log 2 એટલે કોની વચ્ચે હોય, તો કે log 2 અને log 3ની વચ્ચે. તો log 2 બરાબર કેટલા છે, તો કે 0.3010. અને log 3 બરાબર કેટલા છે, તો ખબર છે આપણને 0.4771. એની વચ્ચેની વેલ્યુ છે. હવે 0.3010 અને 0.4771 વચ્ચે તમે જુઓ તો અહીંયા મેં બાજુમાં ગણતરી કરીને મૂકેલા છે, 17 ડિજિટ આવે છે. કેટલા ડિજિટ આવે છે, 17 ડિજિટ આવે છે. હવે તમે અહીંયા જોશો તો 2.8, આ 0.8 જે છે એને બીજી ભાષામાં લખવો તો શું લખાય અહીં ગાડી, તો 80/100 એટલે કે 80%. 0.3010 થી 0.4771, 17 ડિજિટ હોય તો 100%. એટલે 100% એ 17 ડિજિટ, તો 80% એ કેટલા ડિજિટ મળે, તો કે 13 પોઈન્ટ સમથિંગ. તો તમે આ 31 થી 47 તમે જાઓ ત્યારે 17 ડિજિટમાં તમે 13 ડિજિટ કશો તો લગભગ હું માનું ત્યાં સુધી તમને કિંમત અંગાડી 0.43 થી 0.44 મળે. એટલે આપણને અહીંયા સીધો જવાબ મળી ગયો કે 2.8નો લોગ શું થાય, બરાબર છે. તો એપ્રોક્સિમેટલી કહીએ તો 0.43 થી 0.44. એટલે તમને જે દાખલામાં જવાબ આપ્યો હોય ને તો બી એની નજીકનો જ હોય, બરાબર. 0.4 આવે એટલે બહુ થઈ ગયું. તે રીતે તમે આ લોગ સરળતાથી આ રીતે તમે શોધી શકો છો. એ જ રીતે અંગાડી તમને મેં બીજું એક આપ્યું છે log 0.5. હવે 0.5 એટલે ખબર છે કે 1/2. તો મેં અહીંયા આ રીતે કર્યું છે કે log 1/2. અને આપણે જોઈ ગયા તમે આગળ સૂત્રોમાં કે log a/b બરાબર શું, તો કે log a - log b. તો અહીંયા log 1 - log 2, log 1 બરાબર 0, log 2 બરાબર 0.3010. તો જવાબ શું મળી ગયો આપણને, log 0.5નો સીધો -0.3010. તો આ રીતે સરળતાથી તમે લોગ શોધી શકો છો. બીજું આપણે આગળ જોઈએ એ રીતે log 5.7 તે કોની વચ્ચે હશે, તો મિનિમમ 5 થી 6ની વચ્ચે, બરાબર. તો log 5 અને log 6 બંને મૂકી દો. તો log 5 આપણને ખબર છે 0.6990 અને log 6 ખબર છે 0.7781. આ બંનેની વચ્ચેની વેલ્યુ હશે 5.7ની લોગ. હવે અહીંયા 0.6990 થી 0.7782 વચ્ચે 8 ડિજિટ છે, બરાબર. હવે અહીંયા 5.7 એટલે 0.7 એટલે કે એને આપણે પર્સન્ટેજમાં ફેરવીએ તો 70% કહેવાય. હવે 0.6990 થી તમે 0.7782 તરફ જાઓ એટલે 100% થયું. તો 100% હોય તો 8 ડિજિટ, તો 70% હોય તો કેટલા ડિજિટ, તો આપણને અંગાડી 5.6 ડિજિટ મળે. હવે તમે 0.70, 71, 72, 73, 74 અને 75 5.6 છે. એટલે લગભગ એપ્રોક્સિમેટલી આપણો જવાબ કેટલો મળે, તો 0.75. તો આ રીતે આપણને 0.75 મળે. તો આ રીતે તમે સરળતાથી લોગ શોધી શકો. માની લો કે તમને અંગાડી એ રીતે 3 ડિજિટની વેલ્યુ આપી છે log 139. તો એને અહીંયા મેં શું કર્યું છે, log 1.39 એને 100 વડે ભાગે અને 100 વડે ગુણ્યા. હવે અહીંયા તમને ખબર છે કે 1.39 ગુણ્યા 10⁻², a ગુણ્યા b. તો આપણે અહીંયા શું લખાય એના બરાબર, log 1.39 વત્તા log 10⁻². તો log 1.39 વત્તા 2 log 10. હવે 2 log 10 બરાબર 2 મળી ગયો, એટલે કે log 1.39 વત્તા 2. હવે 1.39 કોની વચ્ચેની વેલ્યુ હશે, તો કે 1 થી 2ની વચ્ચે.
તો એકનો લોગ તો આપણને ખબર છે 0.0 અને બેનો લોગ છે 0.3010, તેમની વચ્ચે 30 ડિજિટ છે. હવે 0.39 એટલે એપ્રોક્સિમેટલી 40%. 100% હોય તો 30 ડિજિટ, તો 40% હોય તો કેટલા ડિજિટ? બરાબર. તો આપણને 12 ડિજિટ મળે. તો આપણે અહીંયા ગણતા જઈએ તો કે 0.1 થી તમે 0.30 સુધી જશો તો 0.12 ડિજિટ એટલે 0.12 થશે. તો અહીં ગાડી 2 તો હતા જ અને 0.12 અહીંયા મૂકી દીધા આપણે. તો આપણને શું મળ્યું? 2.12. તો 1 log 139 છે, એનો જવાબ કેટલો મળ્યો? 2.12. તો આ રીતે તમે સરળતાથી એની ગણતરી કરી શકો. એ જ રીતે અહીંયા log 0.001, તો એને આપણે ફેરવી દીધા. log 10⁻³ કહેવાય, 1/1000 થાય. તો log a⁻b પ્રમાણે -3 log 10, log 10 બરાબર 1, એટલે સીધો આપણને જવાબ મળે એનો -3. માની લો કે અહીં તમને બીજો આવો છે કે log 0.02, તો એનું આપણે સિમ્પ્લિફિકેશન કર્યું 2 × 10⁻², કારણ કે 2/100. તો હવે અહીં આપણે એને log 2 વત્તા log 10⁻² લખી શકીએ. log 2ની કિંમત આપણને ખબર છે 0.3010 અને log 10⁻² એટલે શું થશે? -2. તો 0.3010 -2 બરાબર આપણને અહીંયા મળશે -1.6990. તો આ રીતે તમે લોગની સરળતાથી ગણતરી કરી શકો છો. એના પછી મિત્રો એન્ટીલોગની વાત આવે, કારણ કે એન્ટીલોગની બી જરૂર પડશે આપણે. તો મેં પહેલાં કીધું હતું કે લોગ અને એન્ટીલોગિંગ, બરાબર. મેં કીધું કે તમને log 2 બરાબર 0.3010, તો 0.3010નો એન્ટીલોગ કેટલો થાય? 2, 10ના પાવરમાં આવે. તો અહીંયા મિત્રો એન્ટીલોગ તમને અહીંયા શોધવાનો છે 3.6021. તો ધ્યાન શું રાખવાનું મિત્રો? આ પોઈન્ટ પહેલાં જે 3 જે છે એ 10ના પાવરમાં જાય, એટલે મેં અહીંયા લખી દીધું 10:3. અને તમારે 0.6021નો પછી તમારે એન્ટીલોગ જોવાનો. તો અહીંયા આપણને મેં હમણાં જ કીધું હતું તમને કે 0.6021 એ કોનો લોગ છે? 4નો. તો 0.6021 જે છે એ 4નો લોગ છે. તો 0.6021નો એન્ટીલોગ કયો થાય? તો કે 4 થાય, એટલે 4 × 10⁻3. આ રીતે આપણને એનો એન્ટીલોગ સરળતાથી મળી જાય. એ જ રીતે અહીંયા બાજુમાં 14.9542, તો આ પોઈન્ટ પહેલાં જે છે ડિજિટ 14, એને આપણે 10ના પાવરમાં લઈ લીધા, તો 10:14 થઈ ગયા. અને 0.9542 એ શું છે? તો કે 9નો લોગ છે, તો 9 × 10⁻14 એટલે 14. તો ગણતરીમાં તમને આવા સિમ્પલ રકમ જ હશે બધી. એના પછી એન્ટીલોગ 3.37 છે. તો પોઈન્ટ પહેલાં જે છે 10ના પાવરમાં ગયા, એટલે કે 10:3 થઈ ગયા, એટલે કે અહીંયા શું થયું? એન્ટીલોગ ઓફ 0.37 × 10:3. હવે અહીંયા આપણે 37 જે છે 0.37 એનો આપણે એન્ટીલોગ જોવો છે. તો 0.37 એ આપણે જોવા જઈએ તો 0.30 ને 0.47ની વચ્ચે આવે, એટલે કે 2 અને 3ના લોગ જે છે, બરાબર છે. લોગ આ 0.3010 કોની કિંમત છે? તો કે 2નો લોગ છે, અને 0.47 એટલે કે 3નો લોગ છે. તો અહીંયા લોગની કિંમત આપણને 2 અને 3ની વચ્ચે મળશે. તો એ પ્રમાણે આપણે જોઈશું. આગળ મેં તમને આના ડિજિટ શોધતા શીખવાડ્યા છે, તો એ પ્રમાણે અહીં આપણને 2.4 જવાબ આપણો અહીંયા મળશે આપણને, બરાબર. એટલે અહીંયા આપણે મૂકી દીધું 2.4 × 10⁻3. તો આ રીતે તમે એન્ટીલોગ સરળતાથી શોધી શકો છો. મિત્રો આપણને માઇનસમાં કિંમત આપી હોય ને એન્ટીલોગ જોવો હોય, તો એન્ટીલોગ આપણે જોવાનું છે -3.45. તો આપણે -3.45 ને આવી રીતે લખીએ, -3 વત્તા -0.45. હવે અહીંયા આપણે શું કરવાનું છે? -3 છે એમાં આપણે
-1 ઉમેરવાનો છે અને આ બાજુ -0.45 છે, એમાં બી આપણે +1 ઉમેરવાનો છે. એટલે આ ક્રિયાને શું કહેવાય? તો કે માઇનસમાં માઇનસ કર્યું એટલે ઉમેર્યું કહેવાય, અને માઇનસ કિંમતમાં આપણે 1 ઉમેર્યું તો એ બાદ કર્યો કહેવાય. એટલે 1નો ઉમેરો અને 1નો બાદ કર્યો આ ક્રિયા કહેવાય. હવે -1 અને -3 એટલે -4 થાય, એટલે કે એને 4 બાર કહેવાય. અને 1માંથી 0.45 બાદ કરો એટલે આપણને સીધું મળ્યું 0.55. હવે આનો આપણે એન્ટીલોગ જોવાનો થાય તો પોઈન્ટ પહેલાં જે હોય એ 10ના પાવરમાં જાય, તો અહીંયા તો 4 બાર છે તો -4 કહેવાય ને, તો અહીંયા શું થશે 10⁻⁴ થશે, અને 0.55 તો 0.55નો આપણે અહીં એન્ટીલોગ આપણે જોવાનો થાય. તો આપણને ખબર છે કે 0.55 જે છે બરાબર છે એ કોની વચ્ચે આવે છે? કયા બે લોગની વચ્ચેની કિંમત છે? તો કે log 3 0.4771 અને log 4 0.6021 એની બંનેની વચ્ચેની કિંમત છે બરાબર. હવે એની બંને વચ્ચે કેટલા ડિજિટ આવે છે? 13 ડિજિટ આવે છે. 13 ડિજિટ આવે એના અડધા કરીએ તો 50% થાય, એટલે કે 6 પોઈન્ટ સમથિંગ. તો તમે 47 પછી આમ ગણતરી કરતા જાઓ તો 48, 0.48, 0.49, 0.50, 51, 52, 53 બરાબર. એ રીતે તમે એને ગણતરી કરતા જાઓ તો તમને એમાંથી મળે. એટલે એ જે કિંમત જે છે 50%ની આસપાસ આવે તો એ કેટલી થશે? 3થી ઉપર, એટલે કે 3.6 બરાબર. તો અહીં ગાડી આપણને જવાબ મળશે 3.6 × 10⁻⁴. એના પછી એન્ટીલોગ -7.71 જોવો છે તો આપણે આવું લખી શકીએ -7 વત્તા -0.71. હવે આમાં 1નો ઉમેરો કર્યો ને 1ને બાદ કર્યો તો એ પ્રમાણે આપણને -8 તો 8 બાર 0.29 મળ્યું. તો એના બરાબર અહીંયા તમે લખી શકો પોઈન્ટ પહેલાં 8 -8 છે એટલે 10⁻⁸ અને 0.29 હોય. 0.29 એટલે આપણને ખબર છે 0.30 હોય તો 2, તો એનું નજીકનું એટલે કે એ 1.9 અથવા તો 1.99 સમથિંગ. તો આપણે એને એપ્રોક્સિમેટલી લેવું એટલે છે કે 2 × 10⁻⁸. તો આ રીતે તમે એન્ટીલોગ પણ સરળતાથી શોધી શકો છો. થોડીક પ્રેક્ટિસ કરો મિત્રો તો તમને આ રીતે આ જે પદ્ધતિ છે એમાં ફાવટ આવી જશે. તો વગર કેલ્ક્યુલેટરે અને વગર લોગ ટેબલે તમે સરળતાથી ગણતરી કરી શકો છો. મિત્રો ગુજકેટ, નીટ, MCQ લેવલની જે બોર્ડની પરીક્ષા હોય કે JEEમાં ઘણી વખત આવા દાખલા પૂછાયેલા છે. તો તમને આ લોગ જોવાની જે પદ્ધતિ તમને પસંદ પડી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.